તો વાવ બેઠકની જીત બાદ નડિયાદમાં ઉજવણી કરવામાં આવી। મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણને ચૂંટણી પહેલા જ વાવ પ્રભારી માટે નિમણૂક કરવામાં આવ્યા કે જેને લઈને સારું પરિણામ મળ્યું છે। પરિણામ બાદ ધારાસભ્ય ભાજપના કાર્યકર્તાઓ દ્વારા નડિયાદ સંતરામ ટાવર પાસે આતશબાજી કરી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। આજે સમગ્ર વાવ વિધાનસભાની જનતા અને ભારતના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મતદારોનો આભાર માનીએ છીએ। આજે મહારાષ્ટ્રની જે ચૂંટણી છે અકલ્પનીય પરિણામ મળ્યા એ બદલ સજ્જન સમાજનો, હિન્દુ સમાજનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આભાર માનું છું। અને વિશેષ વાવ વિધાનસભાના પ્રભારી તરીકે મને જવાબદારી મળી એ દિવસથી જ આપના માધ્યમથી અનેક માધ્યમથી મેં એ વખત પણ કહેલું કે આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન વર્ષોથી છે અને વાવ વિધાનસભા એ 7 વર્ષથી પોતાનો ધારાસભ્ય નહીં હોવાથી ઘણા બધા કામ અટક્યા છે, લટક્યા છે। પ્રામાણિક પ્રયત્ન થયો અને વાવ વિધાનસભાના બધા જ મતદારોએ આ વિકાસની વાત વધાવી લીધી છે। મોદી સાહેબના આશીર્વાદ, અમિતભાઈ શાહ સાહેબના આશીર્વાદ, નડ્ડા સાહેબનો પ્રેમ, ગુજરાતમાં પાટીલ સાહેબનું માર્ગદર્શન, અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજીનો નાના આગેવાનીમાં આપણા અમિતભાઈ શાહ સાહેબના સાનિધ્યમાં મહારાષ્ટ્રનું ઇલેક્શન હોય, યુપીનું ઇલેક્શન હોય, ગુજરાતનું ઇલેક્શન હોય, આ ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સારી બહુમતીથી વિજય મેળવ્યો છે। આ જ બતાવે છે અને મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે એક હે તો સેફ હે એ અહીંયા આગળ સાર્થક થાય છે। અને મોદી સાહેબ જે રણનીતિ બનાવે છે એને અમિતભાઈ શાહ સાહેબ અનુસરે છે અને આખા દેશની અંદર ભારતીય જનતા પાર્ટીએ આજે